જિલ્લાના સોનગઢના અંતરિયાળ ગામોમાં ગ્રામ્ય કક્ષાએ રમાતી વિવિધ પરંપરાગત રમતોનું ભવ્ય આયોજન। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના એક અંતરિયાળ ગામ ખાતે ગ્રામ્ય કક્ષાએ રમાતી વિવિધ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત ભારતીય રમતોને પુનર્જીવિત કરવા અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો હતો। આ રમતગમત મહોત્સવમાં કબડ્ડી, ખોખો, દોરડા ખેંચ અને ગિલ્લી દંડા જેવી અનેક પ્રાદેશિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ આયોજનમાં ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને વડીલોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે પ્રાચીન રમતોની સંસ્કૃતિ જીવંત બની હતી। વિજેતાઓને આ પ્રસંગે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને સાંસ્કૃતિક જાગૃતિ વધે છે। સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી સામૂહિક ભાવના મજબૂત થાય છે અને રમતગમતની સંસ્કૃતિને વધુ વેગ મળે છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં શ્રાવણિયા ગામે છેલ્લા 10 વર્ષથી જે ગ્રામીણ ઓલિમ્પિક આ તમામ પ્રકારની 20 જેટલી રમતોનું આજે અમે લોકો ઉદ્ઘાટન કર્યું। આ કાર્યક્રમ 2 દિવસ ચાલવાનો છે। આ રમતમાં આમ તો દર વર્ષે અમારે આવવાનું થાય છે, ત્યારે આ વખતે પણ ગુજરાતમાં ખેલાડીઓ આવશે અને આ ખેલાડીઓ જ્યારે આ તાપી જિલ્લાના અંતરિયાળ ગામમાં આવશે ત્યારે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં પણ કોમનવેલ્થ ગેમ જ્યારે એમાં પણ અહીંયાથી જે ખેડૂતો રમશે એ પણ ત્યાં આવશે એવી ચોક્કસ આશા રાખું છું।